ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। જો અત્યારે 10 વાગી ગયા છે અને તો ઉઠાને તૈયારના કામે લાગી ગયા હતા। તો અત્યારે મસ્ત નાહીને નવરા થયા છીએ। મારી વાળકો પવા ગયા છે અને મમ્મી કરે છે નીચે ઢોકળા। અમે તો 2-3 દિવસે ઢોકળા ખાઈએ છીએ, સ્ટીમ ઢોકળા। ભાવિકને એ ઓછા ભાવે એટલે જો મમ્મી એના માટે દૂધીના ઢોકળા બનાવે છે। આપણે કરતા હતા અહીંયા ઉપર સાફ સફાઈ મસ્ત થોડું ચકાચક થઈ ગયો છે। જો આપણો ઉપરનો કચરા પોતા બધું વાયરું અને બધું આડા નવડું બધું મૂકવાનું હતું। તો જો એ બધું કામ પતાવ્યું છે અત્યારે। તો 10 વાગી ગયા છે, હવે નીચે જાઉં। 9 વાગ્યાની એવી 1 કલાક થઈ ઉપર સાફ સફાઈ કરતા। જો આપણે હવે મસ્ત ચોખ્ખું થઈ ગયું છે। હવે ભલે વરસાદ આવ્યા રાખતો, વરસાદની જ બીક અત્યારે બધું પાણી આવી જાય છે રૂમમાં, એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું છે। 10 વાગી ગયા છે ને આપણે નાઈ રેડી થઈ ગયા છે। આપણે થોડુંક નાવામાં મોડું થઈ ગયું, કેમ કે આપણે વાળ કપાવવા માટે ગયા હતા, વાળને દાઢીને એવું બધું કરાવવા। થોડુંક મોડું થઈ ગયું છે। આપણે મમ્મીએ રાતના જ કહી દીધું હતું કે આપણે ખીચડીના ઢોકળા ખાવા, દૂધીને ખીચડીના। તો મમ્મીએ તે જાઓ નાસ્તામાં એ કરે, 10:30 વાગ્યા અને મમ્મી ઢોકળા વઘારે છે। મમ્મી નહીં ભાવે, મમ્મી ભાવે ને? આ તો આખો દિવસ ઢોકળા ડે જ છે, ઢોકળા જ ખાવાના કા? તમારે ક્યાં ખાવાના? અમારે ભાજી રોટલા નહીં, તમે ગયા હતા ને ઓલા દૂધીના? હા, દૂધીના ખાવાના, ખીચડીના દૂધીના એ કરવાના કે નહીં? બબે ન હોય હા, એ હજી ભાવે નહીં, પછી કાલે હોય એ આપને જરાય ન ભાવે, આપને ખીચડી ને દૂધીના ભાવે। તો જો મમ્મી વઘારે છે, જો મસ્ત મજાના રાઈ ને બધું નાખીને લીમડો દૂધી ખીચડીના ઢોકળા ગરમા ગરમ નાસ્તામાં મરચાં લસણ ને બધું નાખી પેલા બાફી નાખવાના કા, પછી એકદમ ચટણી ને બધું લીમડો ને રાઈ ને બધું નાખીને વઘાર, મરચાં નાખીને વઘારવાના। જોજો કોને કોને આવા ઢોકળા ખાધા એ કોમેન્ટમાં બતાવી દેજો। હે જો આને અનલી તો ભૂકો જોઈએ, અને ગમે ઢોકળા હોય ને ઓલા આપણે સ્ટીમ ઢોકળા કોઈ પણ ઢોકળા હોય ને છેલ્લે ભૂકો વધે ને એ જ ખાવો ગમે। અચ્છા, ચોટી ગયો હોય કા ઓલો? હા, એ વાત બરોબર। કલર જોરદાર। હા, 10:30 વાગે નાસ્તો કરવા માટે બધા બેસી ગયા છે। મસ્ત મજાના મમ્મીએ ઢોકળા વઘારી નાખ્યા છે, સાથે પાકેલી કેરી પણ સુધારી છે, અને ઠંડી ઠંડી છાશ તો ઓનલી હવારમાં જોઈએ જ, એ બરફ પડે કા? ઢોકળા હોય તો છાશ વગર ઘરે ન ઉતરે। મમ્મીને ચા હોય તો હાલે, અમે છાશ, પણ આજે બધાને છાશ જ છે। જો તો ઠંડી ઠંડી છાશ બધા લઈ લીધી, ઢોકળા મસ્ત થઈ ગયા, પાકેલી કેરી। આ તો નાસ્તો કરવાની મજા આવી જવાની હે। જો અને ભૂકો ભૂકો હમણાં ખાય, છેલ્લે છેલ્લે ભૂકો ચોઈટો છે ને એ ભાવે કા, મજા આવે। હાલો બધા મસ્ત મજાના ઢોકળા ખાવા। હજી તો નાસ્તો કરતા હતા તો ફૂલ પવન ને વરસાદ આવવા માંડ્યો છે। તો થોડીને અગાસીએ ભાઈકને આવવું પડ્યું કપડાં લેવા હાટું। હું વાસણ ઉટકવા રહી જો, બધા કપડાં અંદર લઈ લીધા છે, હવે અંદર દોરીએ હુકવવા પડશે। હજી તો હું હુકવી નીચે ગઈ જ તે નાસ્તો કરવા, જે બધા ભીના છે ઘડીકમાં। આમ તો જો કેવું થઈ ગયું, આ વાવાઝોડાની આગાહી છે એટલે હમણાં વરસાદ તો આવવાનો છે, છાંટા તો જો આવવાય માંડ્યા છે। વરસાદે ઉપાડો લીધો છે, ચોમાસા વગર માવઠું થાય છે। જો આ ખેડૂતને બિચારાને કેવી ચિંતા અત્યારે, બધાને પાક પાકી ગયા હોય અત્યારે, પવન એવો છે ને ધૂળ કેવી ઉડે હોતન, હા માણ સાફ કરી રહે ને ત્યાં જો આવું બધું થાય। વરસાદ આજે તો આવશે એવું લાગે છે। જો હવે અત્યારમાં ધંધે લાગી ગયા, હવે કપડાં સૂકવી દે, માન નવરા થતા હતા, કામ વધાર્યું। જો 1:30 વાગી ગયા છે ને મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે। જો મમ્મીએ ફૂલ લસણ નાખીને તાંજરિયાની ભાજી બનાવી છે, એકદમ મસ્ત અથાણું લીધું છે, અરે ખીચડી પડી છે એટલે ખીચડીને સિંગ તેલ નાખીને મજા આવે જો ડુંગળી અરે ખાવાની। રોટલી મસ્ત બનાવી નાખી છે, તો હાલો બધા જમવા। જો રોંઢાના 5 વાગી ગયા છે અને મસ્ત ચા પાણી પી નવરા થઈ ગયા છીએ। અને મમ્મી આજે નવું કામ લીધું છે, ગોઠલા ભાંગવાનું। તો મમ્મીએ તો 10 ગોઠલા ભાંગીને થાકી ગયા। મમ્મી હાથ દુખવા માંડ્યા, ગરમી એવી થાય છે, એવી
ફરિયામાં ગોઠલી લઈને બેઠા હતા. જો ડોલ ભરી છે, કેદુના કેરી ખાઈને તેદુના ભેગા કરતા હતા. પોર જો કે 8-10 ગોઠલીનો મુખવાસ કર્યો હતો ને તો બધાને દાઢમાં રહી ગયો તો કીધું પોર જાજો બધો કરશું, એટલે ઓણ જો જાજી બધી ગોઠલી ભેગી કરી છે ડોલ ભરીને. તો મમ્મીએ તો 10 ભાંગી થાકી ગયા, હવે ભાવિક ભાંગવા બેઠા છે. જો ભૂકો થઈ ગયો પણ જો તડકે તપાવી પડે પાછી તો ગાયગા ભાંગે. સવારમાં વહેલા ભંગાય બાલ્કનીમાં ટાઢા પોરની તો મજા આવે. બાલ્કની ક્યાં ભાંગવી, આ ક્યાં ભંગાવી છે? હજી પોતી છે ગોઠલિયાને હુકાવ દેવાની જરૂર નથી લાગતી, એટલે ભૂકો થઈ જતી લાગે છે. જો તપાવવી પડે. હાલે હવે આટલી તો નહીં, આટલામાં રહેવું વરસાદ આવશે. એટલે આ ખમણવી નહીં પડે, આમને માલશે. કટકા કરી નાખશું એટલે આવશે. અટલીકમાંથી અટલી નીકળી જો, હજી તો 2-3 બોક્સની ભેગી કરવી પડશે. સારી છે ભાઈ, સારી છે. એ સારી છે, સફેદ જ છે. હવે આટલા 3 બોક્સમાં કરી ત્યારે આટલી ચપટી એક થઈ. ઝીણા ઝીણા હતા. પેલાની કેરી ખાધી ને થોડીક નાની નાની હતી, અત્યારે કઈ ગોઠલી ખાધા જેવી નીકળે છે. હવે આ બોક્સમાં ક્યાંક સારી નીકળે એમાં થાય તો આટલો તો કરી નકર આટલામાં રહેવું. કોણ કોણ ગોઠલીનો મુખવાસ કરે છે કોમેન્ટ કરજો. આમાં ઊંધાના વાગી ગયા છે 7:15 ને આજે આપણે તોરણની પેલા તોરણ બની ગયા છે. પહેલી વાર બનાવ્યો છે. જો લીલો કલર આવ્યો છે તો જો કેવા લાગે છે. લીલો નહીં પણ આને તો પોપટી કલર કહેવાય. તો સવારની બનાવતી હતી. જો 5 તોરણ બન્યા છે આપણે. તો બનાવવા તો રોંઢે જ છે. સવારની તો કામ કરતી હતી તો ઉપર કામ હતું ને આપણે, એટલે જો વરસાદ જેવું વાતાવરણ ને એવું હોય ને તો હાવ નવરા હોય. બપોર પછી આપણો ટાઈમ જાય ને એટલા માટે જો આપણે આ કરીએ છીએ. કેવા સરસ, ઓમ કેવા સરસ લાગે છે દેખાવમાં. રોજનો આપણો 5નો ટાર્ગેટ હોય છે. તો જો આ 5 કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે હંકેલીને મૂકી દેવાનું છે આપણે. તો આપણે તોરણ થઈ ગયા છે કમ્પ્લીટ ને 7:15 વાગી ગયા છે. દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. જો મમ્મી દીદી એને વાતું કરે છે અને હવે જમવાની કંઈ ઈચ્છા છે નહીં. સવારે ઢોકળા ખાધા, બપોરે ભાજી રોટલી ખાધી, અત્યારે શાક રોટલી ખાવાની બિલકુલ ઈચ્છા છે નહીં. એટલે મને તો ક્યાંનું મમ્મી ભાઈ કે રોંઢે કે કંઈક તડકતું ફડકતું બનાવો, કંઈક વિચાર મને કે. તો મેં કીધું મારો વિચાર તો મંચુરિયન ખાવાનો છે. તો ભાઈ પાઉંભાજી ખાય, એને મંચુરિયન ભાવે નહીં. આપણે પાઉંભાજી આ ટાઈમે પાઉંભાજી ખાધી નથી. ઘરે તો આપણે કરી નથી. ઘરે ટાઈમે રીતે બહાર સરસ બનાવે ઘર વખતે ખાય તો પાઉંભાજી આપણે હજી તો મંચુરિયન આપણે પેટ ભરાય નહીં. મમ્મી ઘરે ભજીયા કરવાની. ઘરે ખાઈએ ને તો કેવું થાય, એક ટાઈમ બનાવીએ તો 2 ટાઈમ ખાવી પડે. પાઉંભાજી જ વસ્તુ એવી છે, હાવ થોડીક તો બને જ ને. બપોરે બનાવીએ તો રાતના એ જ ખાવું પડે પાછું. આપણે ખાવા 4 થી 5 પાઉં. આપણે 4-4 પાઉં ખાવાય તો એક ટાઈમ 4 પાઉં ખવાય. 4 પાઉં ખવાય. 4 પાઉંમાં બેઠા આપણે 8 પાઉં. જો 1 ડઝન પાઉં હોય પછી બીજા 4 વધની કૂતરાને દેવા જવા પડે સવારમાં. અમારે તો એવું જ થાય કે આંટીની છે ને નકર છોકરાઓને મોકલાવીએ. જાજી બની હોય ને તો આખી તપેલી ભરીને મોકલાવીએ ને 1 ડઝન પાઉં છોકરાઓને મોકલાવીએ. આ ઢોકળા મારે એટલે જ 2-3 દી ખીરું આવેલું. આંટીની કોઈ છે નહીં ને એટલે નકર આપણે જોઈને મોકલાવીએ થાળી ભરી. પાઉંભાજી ખાવા, મંચુરિયન. હું મંચુરિયન ખાઈ, ભાઈ પાઉંભાજી ખાય ને મમ્મી કે એવી પાકેલ કેળાને મારે બનાવવા છે ભજીયા. તો મમ્મી ભજીયા એના માટે બનાવી લે છે પાકેલા કેળાને. એને જો કે બહારનું ભજીયા સિવાય મમ્મીને બહારનું કાંઈ ભાવે નહીં. ઓમ ખાઈ લે, ખાલી ખાવા પૂરતું ચાખી લે, બાકી કાંઈ બહારનું એ ખાય નહીં. તો જો એવો પ્લાન છે. મમ્મી કેટલા ટાઈમથી મંચુરિયન ખાતું નથી, કીધું હાલો ખાઈ નાખે. વરસાદ આવ્યો ને એટલે ઠંડુ વાતાવરણ છે ને તો કંઈક ચટપટું ટેસ્ટી ખાવાનું મન થયું છે. 8 વાગી ગયા છે ને આપણે ત્યાં નથી ખાધું પણ ઘરે પાર્સલ લઈને આવી ગયા છે. ભાવિકે તો જો કે ત્યાં પાઉંભાજી ખાઈ લીધી છે. મને ઘરની છાશ જોઈએ એટલે છાશ હાટુથી હું ઘરે પાર્સલ બંધાઈ આવી છું. જો તો આપણે પાર્સલમાં તો ચાઇનીઝ ભેળ બંધાવી છે હાફ ને હાફ મંચુરિયન બંધાવ્યું છે. ને મમ્મી જો અહીંયા એના માટે બત્રી ના હું ભૂખ એવી લાગી છે કે હવે જીભ ગોટા વરે છે. જો ક્યારની ભૂખ લાગી હતી 7:15 વાગ્યાની મને. મમ્મી એના હાટું પાકા કેળાના ભજીયા કરે છે અને એક બટેટાના. મમ્મીનું એ ફેવરિટ છે. જો સિરિયલ આવતી હતી ને મમ્મી સિરિયલ જોતા હતા. હવે જમી લઈએ જો ભજીયા થઈ જાય એટલે. તો જો મસ્ત મજાનું બધાએ જમી લીધું છે અને જમવાની આજે બહુ મજા આવી ગઈ છે. ફૂલ પેટ થઈ ગયું છે બધાને. હવે તો સીધું સૂઈ જવાનું છે. તોરણ કરવા હતા ઘડીક વાર પણ ફૂલ પેટ છે એટલે હવે કંઈ બેહવાની મજા આવે નહીં. જો બધી લાઇટો ચાલી કર્યું છે ને તો પાંખોવાળી કીડીયું ઉડીને આવવા માંડી છે. વરસાદ વાળો ને ગરમી વધારે થાય છે કેમ કે થોડોક આવ્યો ને એટલે વધારે ગરમી થાય. તો જો બહારથી ઉડીને આવે છે પાંખોવાળી કીડીયું. અમારા લાલ કીડીઓનો બહુ ત્રાસ છે, બહુ ઉભરાય લાલ કીડીઓ.
તો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.